પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 5માં અગાઉના 2 તાસમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશે સમજ્યા હતા અને હવે આજના આ ત્રીજા ભાગમાં કેટલાક નાના મુદ્દાઓ પ્રાકૃતિક પ્રકોપોના સંદર્ભમાં સુનામી, દાવાનળ, ભૂસ્ખલન, પૂર, દુષ્કાળ એ નાના મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ અને એને સમજવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ સુનામી. સુનામી એટલે શું? કેવા ભૌગોલિક પ્રદેશોમાં આ પ્રાકૃતિક પ્રકોપની વિશેષ અસર થાય છે? તો વ્યાખ્યા જોઈએ પહેલાં કે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી, સમુદ્રના તળિયે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થઈ શકે, તો એ સમુદ્ર તળિયે જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી આ 2 કારણો હોય. સપાટી પર, સમુદ્ર સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહેવાય છે, જે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. વધુ લંબાઈ હોય, વધુ ઊંચા હોય, એ સુનામી તરીકે ઓળખવામાં આવે છે. જેની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. એટલે ખૂબ જ વિનાશક મોજા કહી શકાય. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે સુનામીના મોજાની લંબાઈ આશરે કેટલી હોય છે? તો 700 થી 1600 કિલોમીટર જેટલી. એટલે ઘણા મોટા લાંબા અંતર સુધી આ મોજાઓ ફેલાઈ શકે. આ મોજાઓ ખૂબ જ ઝડપથી લાંબુ અંતર કાપનારા હોય છે. એટલે સમુદ્ર કિનારાના ઘણા મોટા વિસ્તારોમાં એની વ્યાપક અસર થઈ શકે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે. એટલે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો હોય એને વધુ નુકસાન પહોંચે. અહીંયા આપણે એનું એક ઉદાહરણ યાદ રાખવાનું છે કે આવી મોટી હોનારત સર્જાય છે જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળેલું. મિત્રો, વર્તમાન સમયમાં પણ અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે દુનિયાના દેશોમાં. તો આપણે આવી ઘટનાઓની એક નોંધ તૈયાર કરી શકીએ. વર્તમાન પત્રોમાં સમાચાર આવતા હોય, ટેલિવિઝન પર સમાચાર આવતા હોય, તો એની એક નોંધ તૈયાર થઈ શકે. વંટોળ કે ઝંઝાવાતથી મોટા શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. વંટોળ કે ઝંઝાવાતના કારણે વધુ પવન ફૂંકાવાથી. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે. એ મોજાઓનો આકાર બદલાય. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. વલય આકારે, વધુ ઊંચા અને લાંબા, વધુ તરંગ લંબાઈવાળા. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે વહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. હમણાં જે આપણે કહ્યું એ પ્રમાણે 700 થી 1600 કિલોમીટર સુધી ફેલાઈ શકે. મિત્રો, આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે કાંઠાના વિસ્તારોમાં, ત્યારે તેનાથી ભારે નુકસાન થાય છે. કાંઠાના વિસ્તારો ડૂબી જાય. એટલે એને પ્રલયકારી મોજા પણ કહેવાય. ટૂંકા પ્રશ્ન માટે આ જવાબ યાદ રાખવાનો છે કે આ જે વિનાશક મોજા છે સુનામીના, એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પ્રલયકારી મોજા. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી કોઈ મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. કેમ કે વધુ વેગથી, ખૂબ જ ઝડપથી જે મોજા
કિનારા સુધી પહોંચે છે ત્યારે કિનારા ઉપર આવેલી ઊંચી જગ્યા કે જ્યાં કોઈ ખડક હોય કે હિમશિલા હોય તો એ મોજાના વેગના કારણે એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. વળી પાછું તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થઈ શકે અથવા તો ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રમાણે સુનામી એ સમુદ્ર કિનારાના વિસ્તારો માટે એક મોટી સમસ્યા છે, મોટો પ્રાકૃતિક પ્રકોપ છે. એ પછી બીજી પ્રાકૃતિક સમસ્યા પૂર. મિત્રો, ભારત જેવા દેશમાં અને દુનિયાના અન્ય દેશોમાં પણ ઘણી વખતે પૂરની સમસ્યા બને છે. ઓછા સમયમાં જ્યારે વધુ વરસાદ આવે તો ત્યારે પૂરની શક્યતાઓ વધે છે. આ એક સામાન્ય આપણને ખ્યાલ છે. પણ વ્યાખ્યાની રીતે આપણે સમજીએ તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવાય છે. નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવાય. તો પૂર આવવાના મુખ્ય બે કારણો હોય. પૂરની કુદરતી સમસ્યા બનવાના મુખ્ય બે કારણ હોય. જેમ કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં એટલે કે નદીના ઉદ્ગમ સ્થાને ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. એટલે કે નદીના ઉદ્ગમ સ્થાન પાસેના ભૌગોલિક વિસ્તારોમાં ઓછા સમયમાં વધુ વરસાદ આવ્યો હોય તો પૂરની શક્યતાઓ વધી જાય. કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. મુખ્ય આ બે કારણો હોઈ શકે. હવે આપણે જોઈએ એના કેટલાક ઉદાહરણો ભારતના સંદર્ભમાં આપેલા છે આપણને પાઠ્યપુસ્તકના કોષ્ટકમાં. તો ગંગા યમુના નદી ઉત્તર ભારતમાં 1978માં પૂર આવેલું. ત્યાર પછી પણ ઘણી વખતે બન્યું છે. મચ્છુ નદી આપણા ગુજરાતમાં મોરબી 1979, જેના સંદર્ભે એક આખું ગુજરાતી ફિલ્મ પણ બનેલું છે, મચ્છુ તારા વહેતા પાણી. ત્રીજું ઉદાહરણ છે તાપી નદી સુરત 2006માં પૂરગ્રસ્ત થયું હતું. ચોથું ઉદાહરણ છે કોસી નદી બિહારમાં, જે નેપાળમાંથી આવે છે અને ગંગાને મળે છે. 2008માં પૂર આવ્યું હતું. એટલે આ ઉદાહરણો આપણે યાદ રાખવાના છે હેતુલક્ષી પ્રશ્નો માટે. મિત્રો, પૂર એ એવી સમસ્યા છે કે જેનાથી બચી શકાય, એની અગમચેતી હોઈ શકે. આપણે જોઈએ છીએ ચોમાસા દરમિયાન ક્યારેક વધુ વરસાદની સ્થિતિ હોય અમુક ભૌગોલિક પ્રદેશમાં, તો ત્યારે નજીકના વિસ્તારોના લોકોને એલર્ટ આપી શકાય. એનાથી બચવાના કેટલાક ઉપાયો છે. એ પછી જોઈએ દુષ્કાળ. મિત્રો, આપણને ઉપર કેટલાક દુષ્કાળના ચિત્ર આપ્યા છે. દુષ્કાળ એટલે શું, વ્યાખ્યાઓ ખાસ આપણે સમજવાની થાય છે અહીંયા આ પ્રકરણમાં, કેમ કે પરીક્ષાલક્ષી જ્યારે વ્યાખ્યા આવશે ત્યારે સીધા એના બે ગુણ હશે. તો દુષ્કાળ કોને કહેવાય? વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહેવાય. મિત્રો, આપણને ખ્યાલ છે કે જળ એ જ જીવન છે અને જળ છે તો જીવન છે. એટલે જળ એ આપણા સમગ્ર સજીવ સૃષ્ટિ માટે એક મુખ્ય કુદરતી ઘટક છે. જો સતત કેટલાક વર્ષો સુધી વરસાદ ન આવે તો ખોરાક અને પાણીની અછત સર્જાય, જમીનમાં પાણી સુકાઈ જાય, ભેજ સુકાઈ જાય.
આવું જ્યારે સતત 2-3 વર્ષ સુધી બને, વરસાદ ન આવે અથવા ઓછો આવે, ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તો આનો ઉપાય શું? દુષ્કાળથી કેવી રીતે બચી શકાય? એનો શ્રેષ્ઠ ઉપાય છે કે વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી થઈ શકે છે. સેમ 2માં પણ આપણે ભણવાના છીએ પર્યાવરણલક્ષી કેટલાક મુદ્દાઓ. એમાં આવવાનું છે આ બધું કે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ. દુષ્કાળ છે કે પછી કેટલીક કુદરતી આપત્તિઓ, એના માટે પર્યાવરણને કેવી રીતે શુદ્ધ રાખી શકાય. એ પછી વાવાઝોડું, સાયક્લોન. વાવાઝોડાની પ્રાકૃતિક સમસ્યા, પ્રાકૃતિક પ્રકોપ એ પણ સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વધારે અનુભવાય છે. વ્યાખ્યા સમજીએ પહેલાં આ શબ્દનું વિશ્લેષણ કરીને. તો વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. સામાન્ય અર્થમાં વાવાઝોડું એટલે હવાનું એક તોફાન. આપણે તેના માટે ચક્રવાત કે વંટોળ શબ્દ પણ પ્રયોજન કરીએ છીએ. એને ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે. તમને ખ્યાલ છે કે આપણું ગુજરાત એ પણ દરિયા કિનારે છે. તો ઘણી વખતે ગુજરાતના દરિયા કિનારે પણ વાવાઝોડાની સંભાવનાઓ વધારે હોય છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં હવાનું હલનચલન વધારે હોય. હવે આ હવાનું હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે. એટલે વધુ ઝડપે હવા કે પવન ફૂંકાય છે ત્યારે વાવાઝોડાની શક્યતાઓ વધી જાય. જો કે આવા હવાના તોફાનો એ મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં જ અસર કરે છે. સુનામી જેવું નથી કે ઘણા મોટા ભૌગોલિક પ્રદેશમાં અસર થઈ શકે, એવું નથી. મર્યાદિત વિસ્તારમાં હોય અને એ મર્યાદિત સમયગાળા માટે જ હોય. આવા વાવાઝોડા હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી ઓળખાય છે. વિશ્વના જુદા જુદા દેશોમાં એની જુદી જુદી ઓળખ છે. ત્યાર પછી છે દાવાનળ, ફોરેસ્ટ ફાયર. પહેલાં તમને ફક્ત ચિત્ર બતાવેલું છે. જંગલમાં લાગતી આગની ઘટનાઓ, એને દાવાનળ કહેવાય. મિત્રો, દાવાનળ થવાનું કારણ શું હોય એ આપણે સમજીએ. તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી, જંગલમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી દ્વારા કે પછી બીજા કોઈ માનવ સર્જિત કારણસર આગ લાગે છે. તમને ખ્યાલ છે કે જંગલ વિસ્તારોમાં પ્રવાસીઓનો પણ ઘસારો હોય છે. તો ત્યારે કેટલીક વખતે પ્રવાસીઓની કોઈ બેદરકારીના કારણે પણ આગની ઘટના બને છે, જેને આપણે દાવાનળ કહીએ છીએ. જેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. મિત્રો, વન્ય સંપત્તિ તો ખરી જ, વનસ્પતિને તો નુકસાન છે જ, પણ સાથે સાથે એ જંગલ વિસ્તારોમાં જે સજીવ સૃષ્ટિ છે, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એ મૃત્યુ પામે છે, જે ઘણું મોટું નુકસાન કહી શકાય. કેમ કે એ પ્રજાતિઓને સાચવવી એ બહુ જરૂરી છે. ત્યારબાદ ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ. ભૂસ્ખલન, ભૂ એટલે જમીન, સ્ખલન એટલે ખસવું. ભૂસપાટીના કોઈ એક ભાગનું એના મૂળ સ્થાનેથી ખસી જવું અથવા સરકી જવું
એને ભૂસ્ખલન કહેવાય. સરળ રીતે સમજીએ તો હવે ભૂસ્ખલન થવાનું કારણ શું હોય, કેવા ભૌગોલિક પ્રદેશોમાં ભૂસ્ખલન થાય છે? તો ભૂસ્ખલન બે પ્રકારે થાય છે. બે સંજોગોમાં કે જ્યારે ભારે વરસાદ આવે ત્યારે પહાડી વિસ્તારોમાં, પર્વતીય ઢોળાવો હોય, પહાડી વિસ્તારો હોય, અને જ્યારે વધુ વરસાદ આવે તો ત્યારે ભૂસ્ખલન બને. અથવા તો ભૂકંપના કારણે ભૂસપાટી પરનો કેટલોક ભાગ નીચે બેસી જાય અથવા તો ખસી જાય. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચેની તરફ ખસી જાય છે, જેને ભૂસ્ખલન કહેવાય. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. મિત્રો, દક્ષિણ ભારતનું આ ઉદાહરણ છે. ગુજરાતથી નીચેનું જે પર્વતીય ઢોળાવ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં, એ પર્વતીય ઢોળાવમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ આવે છે, 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ, તો ત્યારે એ વખતે ભૂસ્ખલન અવારનવાર બને છે. એટલે ત્યાંનો રેલ વ્યવહાર બંધ કરવામાં આવે છે. એક હેતુલક્ષી પ્રશ્ન માટે આ જવાબ આપણે યાદ રાખવાનો છે. મિત્રો, આ સાથે આપણું પ્રકરણ 5 પૂર્ણ થાય છે અને અહીંયા પ્રાકૃતિક પ્રકોપોનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો, જેના ઘણા બધા મુદ્દાઓ, ઘણી બધી વ્યાખ્યાઓ આપણે પરીક્ષાલક્ષી વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. અસ્તુ, પ્રણામ.